આ વર્ષે આઈપીએલની 18મી સિઝન રમાશે કે જે માર્ચના ત્રીજા અઠવાડિયામાં શરૂ થઈ શકે છે। આ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કેટલીક ટીમોના કેપ્ટન પહેલાથી જ નક્કી થઈ ગયા છે, જ્યારે કેટલીક ટીમોએ આઈપીએલ 2025 માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે। હવે એ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નામ પણ ઉમેરાયું છે કે જેણે 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં આયોજિત એક ઇવેન્ટમાં આગામી સિઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી। આઈપીએલ 2025માં રજત પાટીદાર આરસીબી ટીમની કેપ્ટન્સી સંભાળતો જોવા મળશે। તેના ખભા પર આરસીબીને તેનો પ્રથમ ખિતાબ જીતાડવાની જવાબદારી હશે। મેગા ઓક્શન પહેલા આરસીબીની ટીમે રજત પાટીદારને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો। જો આપણે રજત પાટીદારના આઈપીએલ કરિયર પર નજર કરીએ તો 31 વર્ષીય રાઇટી બેટ્સમેન આઈપીએલમાં 27 મેચ રમ્યો છે કે જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74ની એવરેજથી કુલ 799 રન બનાવ્યા છે। આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 7 અડધી સદી અને 1 સદીની ઇનિંગ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।